વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં આપનું સ્વાગત છે. ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ તમામનું હું સ્વાગત કરું છું. મિત્રો, કોરોના મહામારીને કારણે આપણે ઓનલાઈન વિડીયો ટીચિંગ લર્નિંગ પ્રોગ્રામ ચલાવી રહ્યા છીએ. શાહ એસડી હાઈસ્કૂલ એન્ડ બીબી પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ કુકરવાડા આપનું હાર્દિક સ્વાગત કરે છે. ચાલો આપણે આજે ઇંગ્લિશમાં ટેક્સ્ટબુક વિશે વાત કરીએ. અગાઉના વિડીયોમાં આપણે ઇફ અને અનલેસની વાત કરી હતી. બીજા ગ્રામર ટોપિક મેં 12મા ધોરણ માટે પણ મૂક્યા છે, એ પણ તમારે જોવાના છે. સાથે સાથે આજે આપણે ટેક્સ્ટબુક જે યુનિટ ટેસ્ટ લેવાનો છે એના સંદર્ભમાં આપણે શરૂ કરીએ છીએ. તો ચલો આપણે યુનિટ 1ની વાત કરીએ. હલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે યુનિટ 1 રીડ 1 વિશે વાત કરવાની છે. ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, રીડ 1. અહીં અરુણિમા સિન્હા એને જીવનમાં જે તકલીફ પડી અને એ કેવી રીતે એ તકલીફો સાથે એ આગળ વધી એના વિશે અહીંયા વાત કરી છે. જીવનમાં દરેકને તકલીફો આવતી જ હોય છે. આપણે તકલીફોને ભારે બનાવી દઈએ છીએ, પણ એ તકલીફોને સાથે લઈ અને જો આપણે સંઘર્ષ કરીએ તો આપણને ચોક્કસ સફળતા મળે જ. એવો અહીંયા એક સરસ દાખલો અરુણિમા સિન્હાના જીવન વિશે આપેલો છે. કદાચ આગલા ધોરણોમાં તમે ગુજરાતીમાં ભણ્યા હશો. તો જોઈએ આપણે વિગતવાર અરુણિમા સિન્હા. અહીંયા આપ્યું છે, અરુણિમા સિન્હા વોઝ એ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. આપણી સ્કૂલમાં વોલીબોલ સરસ રમાય છે, બરાબર. તો અહીંયા નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર છે. નેશનલ લેવલ એટલે આપણે સ્કૂલમાં રમીએ, તાલુકામાં, જિલ્લામાં, રાજ્યમાં અને દેશમાં રમવા જાય ખેલાડી, ત્યારે નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર કહેવાય. તો અહીંયા નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. તો તમને સામાન્ય પ્રશ્ન પૂછાય કે વોટ વોઝ અરુણિમા સિન્હા, તો આપણે જવાબ શું લખી શકીએ? અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. When she was traveling on a train, જ્યારે ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતી હતી, some thugs tried to snatch her golden chain. કેટલાક ઠગ, આપણે ગુજરાતીમાં ઠગ શબ્દ છે એ ઇંગ્લિશ ઓક્સફર્ડ યુનિવર્સિટીએ સીધો લઈ લીધો છે અહીંયા. એટલે ઠગ એટલે ગુંડા, બરાબર. ઠગ્સ ટ્રાઇડ ભૂતકાળ છે, ટ્રાઇડ TRY, ટ્રાય મૂળ ક્રિયાપદ, એનો ભૂતકાળ ટ્રાય, પ્રયત્ન કર્યો. ટુ સ્નેચ, સ્નેચ એટલે પડાવી લેવું. સ્નેચ એટલે પડાવી લેવું, ઓંચકી લેવું. હર ગોલ્ડન ચેન, ગોલ્ડન ચેન આપણે ગળામાં પહેરવાની જે ચેન આવે એ ઓંચકી લેવાનો પ્રયત્ન કર્યો. શી ફોટ બેક, તેની સામે લડી. ફાઇટ, ફોટ ભૂતકાળ. બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, પરંતુ આ ગુંડાઓ હતા ઠગ્સ, એમણે એને ફેંકી દીધી. સ્પીડિંગ ટ્રેન સ્પીડમાં હતી અને એને ફેંકી દીધી. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, એનો ડાબો પગ એને ગુમાવ્યો. લૂઝ, LOST, લોસ્ટ. This happened when she was 24. જ્યારે 24 વર્ષની હતી ત્યારે આવું બન્યું. હેપન્ડ એટલે બન્યું, ઈડી લાગ્યું. However, this accident never affected her spirit.
પરંતુ તેનો જે જુસ્સો છે, સ્પિરિટ એટલે પેલા દવાખાનામાં આપણે કંઈક વાગ્યું હોય તો એ સ્પિરિટ લગાવે છે ડૉક્ટર, એ સ્પિરિટની વાત નથી. એ પણ સ્પિરિટ છે, પણ આ સ્પિરિટ એટલે જુસ્સો. આપણો જીવનમાં તકલીફો આવે તો પણ માણસ અડગ રહે, તો એ જુસ્સા સાથે એને કોઈ આ જે ઘટના બની એક્સિડન્ટ એની કોઈ અસર થઈ નહીં. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, ઓલ એ ઇન્ડિયા IIM, AIIM, બરાબર, જેને આપણે એમ કહીએ છીએ, AIIM, એમ્સ સાયન્સીસ, દેટ ઇઝ એસ, એમ્સ, જેને શોર્ટમાં આપણે એમ્સ, AIIMS આવું કહેવાય છે, એમ્સ, બરાબર. તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, દિલ્હી, જે દિલ્હી આવેલું છે, એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ, જો એનો આર્ટિફિશિયલ લેગ, આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, એ ફિટ કરવામાં આવ્યો. એ યર લેટર શી વોઝ રિટ્રેન્ડ એઝ અ માઉન્ટેનિયર, એક વર્ષ પછી એને ટ્રેન કરવામાં આવી માઉન્ટેનિયર તરીકે, એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ, અને પહેલી ફિમેલ બની વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ તો ઘણા લોકો ચડી ગયા છે, બરાબર, તેનસિંગ અને હિલેરીથી શરૂ કરી અને કેટલાય લોકો માઉન્ટ એવરેસ્ટની સફર કરી છે, પણ ભારતમાં આર્ટિફિશિયલ લેગ સાથે અપંગ છે. આર્ટિફિશિયલ લેગ અહીંયા દેખાય છે ફોટામાં, પણ તમે જોઈ શકશો, યુટ્યુબ ઉપર પણ તમે જો અરુણિમા સિન્હા લખશો તો બધી માહિતી આવશે, ગૂગલ ઉપર પણ. તો આર્ટિફિશિયલ લેગ સાથે માઉન્ટ એવરેસ્ટ ચડી, સ્કેલ એટલે ચડવું, તો એનું આ પહેલી હતી મહિલા, ફિમેલ, અને પ્રથમ જે સશક્ત મહિલા હતી એ બચેન્દ્રી પાલ હતી, એ એની ગુરુ છે. This is her unforgettable story of hope, courage and inspiration. Hope, આશા, courage, હિંમત, અને inspiration એટલે પ્રેરણા. To inspire, અહીંયા શબ્દ છે મૂળ inspire. Inspire એટલે, inspire means પ્રેરણા આપવી, inspire, પ્રેરણા મળવી, inspire. તો inspiration. Let us read 4 scenes of her life narrated in her own words. એના પોતાના શબ્દોમાં એને વર્ણવ્યું છે, તો એ આપણે જોઈએ. અહીં તમને કોઈ ક્વેશ્ચન પૂછાય તો આપણે આમાં માહિતીમાંથી લખી શકીએ. દાખલા તરીકે, વેર વોઝ અરુણિમા સિન્હા's artificial leg was fitted? Where was Arunima's artificial leg fitted? તો અહીંયા આવશે અરુણિમા's artificial leg was fitted at All India Institute of Medical Sciences, Delhi. That is okay. Scene 1. તમને પુસ્તકમાં બરાબર જો ન દેખાતું હોય તો તમારું પોતાનું પુસ્તક પણ સાથે રાખજો. I had started dozing. Started, મેં શરૂ કર્યું dozing. ડોઝ એટલે ધીમે ધીમે, આમ કોઈ આપણે જોકો ખાવો, ડોઝ, DOZD, DOSE હોય તો, અને DOZD હોય તો, જોજો, DOSE તો ડોઝ, દવાનો ડોઝ, અને DOZD એ પણ ડોઝ છે, પણ એ ડોઝ કેવો છે? ડોઝ એટલે જોકો ખાવો. આપણને ઊંઘ આવે વાંચતી વખતે તો જોકો આવે છે ને, બસ એ જ. સ્ટાર્ટેડ, સ્ટાર્ટ જ્યારે આવશે ત્યારે ING લેશે, એટલે અહીંયા ING આવ્યું. I had started dozing. My eyes were closed but my mind was awake. મારી આંખો બંધ હતી પણ મારું મન જાગૃત હતું.
કેટલીક વાર આપણે એવી ઊંઘ લેતા હોઈએ કે આજુબાજુ લોકો વાતો કરતા હોય એ બધી સંભળાતી હોય ધીમે ધીમે અને આપણે ઊંઘ પણ લેતા હોઈએ એવી અવસ્થા. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. ઉત્તર પ્રદેશમાં આવેલું બરેલી શહેર, એ બરેલી આવશે થોડાક સમય પછી. ટ્રેનમાં વાતો થતી હતી. આઈ વોઝ ઇન ડીપ થોટ. હું ખૂબ ઊંડા વિચારમાં હતી. વેન આઈ ફેલ્ટ એ હેન્ડ. અને મને એક હાથ અનુભવ્યો, મેં એક હાથ અનુભવ્યો. ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. મારી ગોલ્ડ ચેન ઉપર એ હાથ ટગિંગ થતો હતો. શું? ટગિંગ એટલે ખેંચતું હોય, કોઈ ઓંચકો મારતું હોય, ખેંચવું. ટગ, TUG. A girl's sixth sense. સ્ત્રીને એક છઠ્ઠી ઇન્દ્રિય બહુ જ તીવ્ર હોય છે. Is always her best companion. એ એની એક સાથી મિત્ર છે. સ્ત્રીને ભગવાને આપેલી દેન છે. I instinctively opened. મેં મારી આંખો ખોલી. મેં મારી આંખો અંતઃસ્ફુરણાથી, ઇન્સ્ટિંક્ટિવલી એટલે અંતઃસ્ફુરણા, સહજ રીતે ખોલી દીધી. એન્ડ સો 4 or 5 યંગ મીન અરાઉન્ડ મી. તમે લોકો હોવ તો ડરી જાઓ, પણ 4 કે 5 ગુંડા યંગ મીન એની આજુબાજુ હતા. ધેર ડ્રંકન લુક્સ, જાણે કે દારૂ પીધો હોય એવો દેખાવ. એન્ડ બિહેવિયર ગેવ મી એન ઇન્કલિંગ. ઇન્કલિંગ એટલે એનો ખ્યાલ આવી જવો, અણસાર આવી જવો, અણસાર. ઓફ ધેર ઇન્ટેન્શન. એમનું ઇન્ટેન્શન શું છે? ઇન્ટેન્શન એટલે ઈરાદો. મૂળ ક્રિયાપદ છે ઇન્ટેન્ડ. ઇન્ટેન્ડ એટલે ઈરાદો હોવો, આવો શબ્દ છે મૂળ. એનું નાઉન છે ઇન્ટેન્શન. બરાબર, ઇન્ટેન્શન. તો આઈ સ્ટૂડ અપ ઇન એ ફ્લેશ. હું તરત એક ઝબકારામાં ઊભી થઈ ગઈ. ટુ ટેલ ધેમ ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન. હું મારી ચેન આપવાની નથી. સો દે કેમ ટુગેધર એટ મી. તેથી તેઓ મારી સામે આવ્યા, હુમલો કર્યો. Even though the compartment was full, none of my fellow passengers got up to even inquire what was happening. ભારતમાં બધી જ જગ્યાએ આ બને છે. આખું કમ્પાર્ટમેન્ટ એટલે ડબ્બો, ગાડીનો ડબ્બો ફૂલ હતો, પણ કોઈ પેસેન્જર ઊભું ન થયું કે શું થયું રહ્યું છે. ફર્ગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. અને તેઓ મને કોઈ બચાવવા આવ્યા નહીં. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. હિન્દી ફિલ્મોમાં થાય છે ને એવું જ આ બતાવે છે અહીંયા. આઈ હેડ નો ઓપ્શન, મારે કોઈ ઓપ્શન હતું નહીં. ટુ ટેક ધેમ ઓન એટલે તેમના ઉપર સામે હુમલો કરવો. સો આઈ કોટ એ યુથ. એક યુવાનને મેં પકડ્યો. હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ. જે મને સાઇઝ મી અપ કરી રહ્યો હતો, એટલે કે એ મને જાણે કે જોઈ રહ્યો હોય એમ એ લાગતું હતું. બરાબર. અને પછી શું થયું? બાય હિઝ કોલર. મેં એને કોલરથી પકડ્યો. એન્ડ પુશ્ડ હિમ બેક. અને તેને પાછો ધક્કો માર્યો. આઈ કિક્ડ એ કપલ ઓફ અધર્સ. બીજા 2 જણને પણ મેં પાટા માર્યા. કિક્ડ, એને ધક્કો માર્યો. એન એક્સેપ્શનલ બેટલ. અનિવાર્ય યુદ્ધ શરૂ થઈ ગયું. એન્ડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન. ટ્રેનમાં, ઓન ધ મૂવ. અને એ પાછી ચાલતી ટ્રેનમાં. ધ વુલ્સ મેડ અનધર એટેમ્પ્ટ. આ વરુઓ હતા, વરુઓ જેવા હતા. વરુ ભૂખ્યું હોય અને એટેક કરે એમ. મેડ અનધર એટેમ્પ્ટ. બીજો એક પ્રયત્ન કર્યો. ટુ સ્નેચ માય ચેન. મારી ચેન લેવા માટે, ખેંચી લેવા માટે. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ. તેમ છતાં મેં આ વિરોધ કર્યો. રેઝિસ્ટેડ, વિરોધ. અનટિલ વન ઓફ ધેમ. રેઝિસ્ટ એટલે અવરોધ કરવો એમ. અનટિલ જ્યાં સુધી. વન ઓફ ધેમ ડ્રીવન બાય ફ્રેન્જી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક. મને એક જોરદાર એમને મને ધક્કો માર્યો. બરાબર. કિક
યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, એને બધું જ તાકાત મારા ઉપર અજમાવી. ઓફ બેલેન્સ, મારું બેલેન્સ જતું રહ્યું. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, હું રિકવર થઈ શકી નહીં સમયસર. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન, હું ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગઈ. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, મારો મોબાઈલ ફોન પકડી રાખ્યો હતો. આઈ વોઝ મિડ એર, અને હું હવામાં મધ્યમાં હતી, હવાના મધ્યમાં. મિડ એર. વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇનટુ અનધર ટ્રેન, બીજી ટ્રેન સાથે અથડાઈ. ફ્લ્યુ મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક, બીજી ટ્રેક ઉપર પણ એક બીજી ગાડી સામેથી આવતી હતી. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ, એ તો સ્ટીલ હોય, સ્ટીલ એટલે લોખંડનું બનેલું. બોડી સાથે મારી બોડી અથડાઈ. એન્ડ રીબાઉન્ડેડ, અને પાછું આવ્યું. ટુ માય ટ્રેન, મારી ટ્રેનમાં પાછી હું અથડાઈ. ધીસ પિંગ પોંગ એટલે ફેંકાઈ જવું. પિંગ પોંગ સ્થિતિ એટલે એ ફેંકાઈ ગઈ, બરાબર. ફંગોળ આવવાનું ચાલુ રહ્યું. પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ, થોડીક સેકન્ડ માટે ચાલુ રહ્યું. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ, કેવી સરસ વાત કરી છે. ગ્રેવિટેશનલ ફોર્સ એટલે વિજ્ઞાનના વિદ્યાર્થીઓને તો ખબર જ હોય, ગુરુત્વાકર્ષણ બળ. પુલ્ડ મી, કોઈ પણ વસ્તુ ઊંચે જાય તો એ નીચે તો આવે જ, ગુરુત્વાકર્ષણ બળને લીધે. મી ડાઉન, બરાબર, એ ડાઉન આવી ગઈ. ડિસ્પાઇટ માય એફર્ટ્સ, એટલે કે નીચે પડી પાટા ઉપર. ડિસ્પાઇટ માય એફર્ટ્સ, મારા એફર્ટ્સ હતા તેમ છતાં. માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક, મારો ડાબો પગ શું થયો? ફેલ, લેફ્ટ લેગ ફેલ, પડી ગયો. ઓન ધ ટ્રેક એટલે કપાઈ ગયો, કપાઈને પડ્યો. મારા પ્રયત્નો હોવા છતાં. આ ડિસ્પાઇટને અંડરલાઈન કરજો, આપણે આગળ ભણવાનું છે, બરાબર. જેને આપણે ડિસ્પાઇટ શબ્દ છે ને, એને આપણે કોન્ટ્રાસ્ટ કહીએ છીએ ગ્રામરમાં, બરાબર. અને શબ્દ છે ગચ. આમ કોઈ વસ્તુ કપાઈ જતી હોય, ગચ, એમ કપાઈ ગયું. દેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ, મારો પગ છુંદાઈ ગયો, કપાઈ ગયો. દેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ, અને મારી ચીસ જે હતી એટલી બધી તીવ્ર હતી પણ કોઈ સાંભળનાર નહોતું. કેવી ખરાબ દશા કહેવાય. આઈ લે મોશનલેસ, મોશન એટલે ગતિ, ફિઝિક્સમાં શબ્દ આવશે તમારે મોશન, તો ગતિ વિહીન થઈ ગઈ. આ લે મોશનલેસ ફોર અ વાઇલ, થોડાક સમય. વોચિંગ ધ રેડ ટેલ, અને એની રેડ ટેલ, જ્યારે ટ્રેન જતી હોય તો પાછળના ડબ્બા ઉપર રેડ ટેલ હોય, બરાબર, જે લાલ બત્તી. ઓફ ધ ટ્રેન અન્ટિલ ઇટ ડીમ્ડ, ધીમે ધીમે એ જોખી થઈ ગઈ, ટ્રેન જતી રહી. એન્ડ ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ, દેન આઈ ફેઇન્ટેડ, પછી હું મૂર્છિત થઈ ગઈ. નાવ સીન 2. આવા 4 સીન છે. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી, મને દિલ્હીમાં દાખલ કરવામાં આવી. દિલ્હીમાં દાખલ કરી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમની થોડીક ભલામણથી, ઇન્ટરવેન્શન ભલામણ. ધ યુનિયન ગવર્મેન્ટ એટલે કેન્દ્રની સરકાર. વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ, મારે જે ટ્રીટમેન્ટ છે એ બધી જ ટ્રીટમેન્ટ એ ટ્રીટમેન્ટનો ખર્ચો ઉઠાવવાની હતી. Soon AIIMS began issuing daily medical bulletin on my status. અને એમ્સ જે સંસ્થા છે એ મારી બુલેટિન આપતી કે મારી તબિયત કેવી છે, માય સ્ટેટસ. આઈ વોઝ ટોલ્ડ ધેટ યંગ પીપલ, મને એવી માહિતી મળી કે યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ અને રોડ સાઇડ વેન્ડર્સ
રોડ સાઈડમાં બેસતા ફેરિયાઓ વેર કેરિંગ આઉટ એ કેન્ડલ માર્ચ, એ કેન્ડલ માર્ચ કરી રહ્યા હતા ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ, ગેલ્વેનાઇઝ એટલે મજબૂત, સપોર્ટ એટલે ટેકો, ફોર મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, મારી રિકવરી માટે તેઓ ખૂબ સુંદર પ્રયત્ન કરી રહ્યા હતા. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, બેસ્ટ અને લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ, ટ્રીટમેન્ટમાં હું જુઓ સ્ટાર્ટ આવ્યું, આઈએનજી આવ્યું, રિસ્પોન્ડિંગ, હું એને રિસ્પોન્ડ કરતી હતી ટ્રીટમેન્ટને. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ, એની બેન લક્ષ્મી છે એનો હસબન્ડ એટલે બ્રધર ઇન લો કહેવાય, સાહિબ એનું નામ છે, સડનલી આસ્ક્ડ મી, મને કહ્યું એવરેસ્ટ ચઢોગી. He had just read an interesting piece of information in the newspaper. એણે હમણાં જ ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું, નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ, કોઈ એવરેસ્ટ ચડ્યું નથી. ફિમેલ એમ્પ્યુટી એટલે જે અપંગ હોય, પગ કપાઈ ગયો હોય, બરાબર, અને એવી કોઈ વ્યક્તિ એવરેસ્ટ ચડી નથી. આઈ વોઝન્ટ એમ્યુઝ, મને બહુ આનંદ ન થયો, એક તો પીડા હતી અને કે એવરેસ્ટ ચડોગી. આઈ હેવ લોસ્ટ એ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, મેં મારો પગ ગુમાવ્યો છે, તમે એવરેસ્ટની ચડવાની વાત કરો છો. કોઈ પણને આપણે કહીએ આવું તો માઠું તો લાગે જ, પણ આ વસ્તુમાંથી એને પ્રેરણા લીધી. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ, જો સ્ટાર્ટ આવ્યું આઈએનજી, સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, હું મારી જાત સાથે વાત કરવા લાગી. ઇફ આઈ કુડ ટેક એ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, જો હું આ એવરેસ્ટના ચડી જાઉં અને સક્સેસ થઈ જાઉં, સફળતા મળે, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ, એના નામે રેકોર્ડ થઈ જાય. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ, થોડાક સમય માટે મેં વિચાર્યું. એન્ડ ધેન આઈ કન્વેડ ટુ સાહિબ માય વિલિંગનેસ, મારી ઈચ્છા દર્શાવી ટુ ટેક અપ ધ ચેલેન્જ. ઠીક है हम करेंगी. તો આઈ સેડ, મેં કહ્યું, કોણ બોલે છે? અરુણિમા સિન્હા. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ એ મિશન, હવે મારે એક કોઈ આવી આગળ જવું પડશે, કોઈ મિશન પકડવું પડશે, ગોલ, રીઝન ટુ ડ્રીમ, હવે મારે કોઈ ડ્રીમ પકડવાનું છે, સ્વપ્ન, અને એની સાથે કામ કરવાનું છે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, એ ઇઝી નહોતું, બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી, મારી જિંદગીમાં કશું ઇઝી આવ્યું નથી, કોઈની જિંદગીમાં કશું જ ઇઝી આવતું નથી, મહેનત તો જોઈએ જ. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન, હું જાણે કે ફરીથી જન્મ મારો થયો હોય એવું મને લાગ્યું. Then I started waiting for my artificial limb to arrive. પછી મેં આર્ટિફિશિયલ લિમ્બ આવવાનો હતો એની રાહ જોતી હતી. સ્ટાર્ટેડ વેઇટિંગ, જોજો. વેન ઇટ ફાઇનલી અરાઇવ, જ્યારે પાછો આવી ગયો આખરે, આઈ વોઝ ઓવરજોયડ, મને આનંદ થયો. ધ આર્ટિફિશિયલ લેગ વોઝ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ, મારા રિયલ લેગ જેવો હતો, સાચા પગ જેવો. ઘણા લોકો આવા લગાવીને જિંદગી વિતાવતા હોય છે. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, મને કોઈ ડિફરન્સ ન લાગ્યો. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર, અને હું એના પ્રેમમાં પડી એમ કે છે. whom I was wedded for life, જેની સાથે મેં લગ્ન કરી લીધા, આખી જિંદગી લગ્ન કરી લીધા એટલે એને અપનાવી લીધો. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર, અને મેં મારી જાતને તૈયાર કરી આ સ્ટ્રેન્જરની એના મદદ સાથે. નાવ સીન 3. On 28 February 2012, 28 ફેબ્રુઆરી 2012, ઓલમોસ્ટ એ યર આફ્ટર, એક વર્ષ પછી, આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન, ટ્રેનમાંથી એ ધક્કો માર્યો હતો, પડી ગઈ હતી, કપાઈ ગયો હતો, એના એક વર્ષ પછી આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રી પાલ,
ભારતની પહેલી મહિલા છે જેણે એવરેસ્ટ સર કર્યો. હજુ એ જીવે છે ને આવી સરસ કોચિંગ આવા આપે છે. નિયર ઉત્તરકાશી એ આમાં ઇન્સ્ટિટ્યૂટમાં એ ગઈ, એના માટે પ્રયત્ન કર્યો, ગઈ. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ્ડ ઉત્તરકાશી. અમે કોલ કર્યો કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા છીએ. શી વોઝ સરપ્રાઇઝ ધેટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ. અને એને આશ્ચર્ય થયું કે મેં કેટલું ઝડપથી પહોંચી ગઈ. એટલે પહેલાં વાત થઈ હશે. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાયરોકેટેડ એટલે વધી ગયું, ગતિ વધી. મારો કોન્ફિડન્સ વધી ગયો એને મળ્યા પછી. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. મારામાં પમ્પ્ડ કોન્ફિડન્સ એટલે મારામાં પૂરતો કોન્ફિડન્સ ભર્યો. અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. તું તો બહુ સારી છે બીજા લોકો કરતાં. એટલે તારું કામ સારું છે અને સ્વાસ્થ્ય પણ. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ. આ લોકો કંઈક સફરિંગ કરતા હોય એવું લાગે છે. સીમ એટલે લાગવું. ફ્રોમ એ હેન્ડીકેપ, નોટ યુ. તું લાગતી નથી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. તારા ઉપર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. એક્સપિડિશન એટલે સહેતુ પ્રવાસ. જ્યારે આપણે કોઈ હેતુ સાથે પ્રવાસ કરતા હોઈએ ત્યારે એક્સપિડિશન શબ્દ આવે, જર્ની નહીં. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. તારી જાતને પ્રૂવ કરવી પડશે. પ્રૂવ એટલે સાબિત કરવું. ઇફ યુ ક્લાઇમ્બ 20,798 feet high ચામસર કાંગડી માઉન્ટેન ઇન લડાખ. લડાખમાં આવેલું આ ચામસર કાંગડી એ 21,798 ફૂટ ઊંચું છે. યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. પછી તું એવરેસ્ટ ચડી શકીશ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપિડિશન. તે પ્રવાસ પૂર્ણ કર્યો. બાય ધ ટાઈમ વી રીચ્ડ ધ બેઝ કેમ્પમાં પહોંચી ગયા. સિચ્યુએટેડ એટ 18,000 feet. 18,000 ફીટમાં બેઝ કેમ્પ છે. બેઝ કેમ્પ એટલે ત્યાંથી આકરું ચઢાણ શરૂ થાય. 16 of the 19 members of the team had retired. 16 of the 19. 19માંથી 16 જણા શું થયા? આઉટ થઈ ગયા. હેડ રિટાયર્ડ. એ થાકી ગયા, છોડી દીધું. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. બેઝ કેમ્પ ઉપર મને એ બચેન્દ્રી પાલ મળ્યા, આવકાર એમને આપ્યો. મેરી શેરની. શું શબ્દો આપ્યા? મેરી શેરની. એ શેરની જેવી હતી. શી સેડ એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રેસ. અને ભેટી પડ્યા બંને. એને છાતીએ ચોપી દીધી, છાતી સરખી લગાવી દીધી. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ એનાઉન્સ્ડ ધેટ. અને ઇવનિંગમાં એમને એનાઉન્સ કર્યું ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ટુ એવરેસ્ટ. તું બરાબર હવે એવરેસ્ટ માટે રેડી છે. શી ઓલ્સો એશ્યોર્ડ મી ધેટ શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ. ભારતની મોટી સ્ટીલ કંપની છે ટાટા ગ્રુપ. એના દ્વારા એના ઓફિસરોને હું કહીશ કે એ લોકો તને સ્પોન્સર કરશે ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. એના પૈસાનો ખર્ચ વગેરે આપે. ઓકે, હવે સીન નંબર 4. I arrived at Everest Base Camp on 11th April 2013. આ બધું 2012માં થયું, આ 2013માં. એ 11મી એપ્રિલ 2013માં એ કેમ્પ ઉપર આવી. હવે નિયર અબાઉટ 2 years had passed. 2 વર્ષ પાસ થઈ ગયા. since I was thrown out of the moving train. 2 વર્ષ. At the camp nobody seemed to know that I had an artificial leg. કોઈને ખબર નહોતી કે મારે આર્ટિફિશિયલ લેગ છે. One day while returning my left leg got wet with snow. મારો પગ બરફથી ભીનો થઈ ગયો. વેટ એટલે ભીનો. because I had slipped a couple of times. મેં 2 વખત પડી ગઈ. on the slippery surface.
કારણ કે એવરેસ્ટની સરફેસ કેવી હોય, સ્લીપરી હોય, સ્લીપ ખાઈ જઈએ આપણે, લપસી જઈએ. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ એન આર્ટિફિશિયલ લેક આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. બીજા દિવસે એને શું કર્યું? એને મોર્નિંગમાં સુકાવા મૂક્યું, સૂર્યના કિરણોમાં. એટ that time some foreigners realized that, કેટલાક ફોરેનર્સને ખ્યાલ આવ્યો, I had only one leg, એક જ લેગ હતો. આપણે તો શું કરીએ, આપણે એક પગે દુખાતું હોય તો કે મારાથી આ નહીં થાય. આ તો પગ જ નથી, આર્ટિફિશિયલ લેગ સાથે એવરેસ્ટ ચડવાનું છે. આફ્ટર ધેટ માય TRP soared, પછી મારો TRP વધી ગયો. બરાબર. TRP એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, ટેલિવિઝનનો રેટિંગ પોઈન્ટ છે, મેઝર ઓફ પોપ્યુલારિટી. બરાબર. બચ્ચન ને એવા લોકો જેનો TRP ઊંચો કહેવાય. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમથા, સાગરમથા એટલે હેડ ઓફ ધ સી, લોકલ નેમ ઓફ ધ પીક ઓફ ધ એવરેસ્ટ, એવરેસ્ટનું આ જે શિખર છે એનું ત્યાંનું નામ છે સાગરમથા, હેડ ઓફ ધ સી. નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ, એ માઉન્ટેન ગાઈડ હતા નીમા કાંચા. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન, નેપાળનો માણસ હતો. હુ યુઝડ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ, એ અપસેટ થઈ જાય એટલે મને બોલતો હતો, ઠપકો આપતો હતો, સ્કોલ્ડ. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ ધ એવરેસ્ટ બિગેન, એવરેસ્ટની છેલ્લી આ ટ્રેક શરૂ થઈ. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ, બહુ ડેન્જરસ હતું. નેરો પાથ, એ ખૂબ સોકડો રસ્તો હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ, હું એકવાર નીચે પડી ગઈ, લપસી પડી. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, મારો ઓક્સિજન પણ પૂરો થવા આવ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ, મારો પગ જે હતો એ દુખતો હતો. માય શેરપા એટલે નીમા કાંચા સેડ આઈ મસ્ટ ક્વિટ, મારે હવે છોડી દેવું જોઈએ. બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક, હવે પાછા જવાની કોઈ જરૂર નથી. આઈ પુશ્ડ ફોરવર્ડ, હું આગળ જ વધી. થ્રુ માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન, મારે પાછું આવવું જોઈએ. તેમ છતાં એ શેરપા કહેતો હતો, તેમ છતાં હું આગળ વધી. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ, સમિટ એટલે શિખર, એવરેસ્ટ શિખર પહોંચવા માટે પૂરતો ઓક્સિજન હતો. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ મારે લટકાવવાનો હતો, ત્યાં ફરકાવવાનો હતો. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર, પછી હું મરી જાઉં કે જીવું, મારે કંઈ લેવા દેવા નથી. આઈ ટોલ્ડ નીમા કાંચા ફોર્મલી, મેં મક્કમતાથી કહ્યું, મક્કમતાથી. રિમેમ્બર, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીટ, તમે જાતે જો છોડી દો તે સિવાય તમને કોઈ હરાવી શકે નહીં. યસ, અને સાચી વાત છે, જીવનમાં ઉતારવા જેવી બાબત છે આ. નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીટ. યસ, ઓકેઝનલ ફેલિયર્સ, થોડીક ફેલિયર્સ પણ આવે. વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ, હંમેશા પ્રયત્ન કરતા રહો, બધું સારું થશે. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન, કેટલાક એવા તકના બારણા ખુલી જાય. ધેન આઈ કુડ સી હિમ, પછી હું જોઈ શકી. ફોલોઈંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ, પછી તો હું આગળ ચાલી એટલે પાછળ આવવા લાગ્યો. ધ ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન, અને ડ્રેગ વોક ડ્રેગ એટલે પોતાના શરીરને ઢસડવું બરફ ઉપર, અને પાછું ચાલવું, ઢસડવું, ચાલવું, આવું ચાલે. ધ ટોપ ઇઝ અ સ્મોલ 20 by 20 આઈસ ટેબલ, 20 by 20ની જગ્યા છે, ફૂટ, 20 by 20 ફૂટ, 20 ફૂટ આમ 20 ફૂટ ચારે બાજુ હોય એમ. આઈસ ટેબલ. આઈ સો સેવરલ ફ્લેગ્સ, ત્યાં કેટલાક ફ્લેગ્સ જોયા. ઓફ વેરિયસ કન્ટ્રીઝ, જુદા જુદા દેશોના. ફ્લટરિંગ પ્રાઉડલી, એ ફરકતા હતા. આઈ હેડ લીવડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ, એ જે મોમેન્ટ હતી, ક્ષણ હતી, એ ખૂબ મેં
ભરી લીધી મારા જીવન માટે, બરાબર, આમ જોઈ રહી એ આનંદિત થઈ ગઈ. સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ that I did not have to be told that finally I had arrived. મને કહેવાનું મન ન થાય કે હવે હું પહોંચી ગઈ એવરેસ્ટ ઉપર at 10:55 AM 10:55 AM on 21st May. પર 21મી મે ક્યારે શરૂ કર્યું હતું? જોજો, 11મી એપ્રિલે શરૂ કર્યું હતું. ક્યારે પહોંચી? 21મી મે, બરાબર. કેટલા દિવસ? લગભગ 11 21 એટલે 40 દિવસ. 2013 I was on the top of the world. I felt like dancing, crying and laughing at the same time. આ કેવું કહેવાય? હરખના આંસુ આવી જાય, ક્રાઇંગ, ડાન્સિંગ થયું, લાફિંગ, બધું કરવાની ઈચ્છા થઈ ગઈ એટ ધ સેમ ટાઈમ. એ હસી પણ ખરી, રડી પણ ખરી અને ડાન્સિંગ પણ કર્યું. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. એની જે લાગણીઓ હતી એ વન બાય વન એક કેલિડોસ્કોપ થઈ ગઈ. કેલિડોસ્કોપ એટલે કંઈક આગળ બન્યું હોય, બધું જ જાણે કે ચાલતું હોય એમ ચાલવા માંડ્યું. અને એવરીવન હેઝ એ રીઝન ટુ બી અલાઇવ. દરેકને જીવવા માટે કંઈક કારણ હોય છે. એ બહુ સરસ વાત છે. મે બી ધીસ વોઝ માઇન. આ મારું કારણ નહોતું, આ મારા માટે જ હું જીવી હતી. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝડ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. મારા કન્ટ્રીનો રેકોર્ડ કરવા માટે મેં હાથ ઉપર લઈ લીધા અને આનંદથી હાથ અદ્ધર કર્યા અને એનો રેકોર્ડ બન્યો. એટલે અહીંયા આપણે જોયું કે કેટલી તકલીફો સાથે અરુણિમા સિન્હા એ ખૂબ સંઘર્ષ કર્યો અને એ આગળ વધી. પણ એનું ફર્મ ડિસિઝન હતું અને એ ડિસિઝન એને રેકોર્ડ સુધી લઈ ગયું. તો આવી મહેનત જો આપણે કંઈ એવરેસ્ટ સર કરવા નથી જવું, પણ આપણે જે હેતુથી ધોરણ 11માં જોડાયા હોઈએ, આગળ 12માં જે ટાર્ગેટ લઈને બેઠા હોઈએ એ આપણે પૂર્ણ કરીએ તોય ઘણું છે આપણા માટે, બરાબર. જીવનમાં તકલીફો તો આવે જ છે, પણ અહીંયા ગ્લોસરી પણ સાથે સાથે તમારે જોઈ લેવાની છે. ઓકે. બીજી વાત, હું હવે આના જે પ્રશ્નો છે એ હું તમને વોટ્સઅપ દ્વારા બીજી PDF ફાઇલ દ્વારા હું મોકલી દઈશ, બરાબર. તો આ પૂર્ણ કરીએ છીએ પાઠ. આમાં તમને પૂછવું હોય કંઈ તો મને પર્સનલ નંબર ઉપર અને ગ્રુપમાં પણ તમે કોમેન્ટ કરી શકો છો. ધન્યવાદ, આભાર, થેન્ક યુ.